બોલો લક્ષ્મીનારાયણ દેવની જય. વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવની જય. વૃત પર મહિમા કહ્યો ન જાય, કદી મુખ શેષ સહસ્ત્ર કલ્પ ગાય. ઋષસુત તણી મુખ્ય ગાદી જ્યાં છે, ત્રિભુવન તત્વ અનેક તીર્થ ત્યાં છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ એમની પ્રસાદીભૂત ભૂમિ એવી આ વડતાલ ધામ, તેનો આજે 200 વર્ષ પૂર્ણ થયા લક્ષ્મીનારાયણ દેવને, તેમ ખૂબ મોટો ઉત્સવ આજે ચાલી રહ્યો છે. આ ઉત્સવમાં અનેક ધામોધામથી સંતો ભક્તો પધાર્યા છે. જેમ સમુદ્રમાં દરેક ઠેકાણેથી નદીઓ ભેગી થાય છે, એ પ્રમાણે દરેક ઠેકાણેથી સંતો અને હરિભક્તોનો ખૂબ મોટો લાભ અહીં દર્શનનો મળે છે. આ મોટા મહોત્સવમાં ખૂબ ભક્તોએ તન અન અને ધનથી સેવા કરેલી છે. વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે અમે આ ઉત્સવ સમયાઓ શા માટે કરીએ છીએ? તો જે કોઈ હરિભક્તોને અંતકાળે આ ઉત્સવની એક ઝલક પણ યાદ આવી જાય તો એમનો મોક્ષ થઈ જાય છે. ઉત્સવ યાદ આવે, ઉત્સવ નિમિત્તે ભક્તો યાદ આવે, ભક્તો નિમિત્તે સંતો યાદ આવે, અને સંત યાદ આવે ત્યારે ભગવાન યાદ આવે છે. તો એનાથી એ જીવનું કલ્યાણ થાય છે. તો આવો મોટો મહામહોત્સવ ખૂબ મહેનતે બધા સંતો ભક્તોએ કરેલો છે. એમાં વડતાલ ટ્રસ્ટી બોર્ડ છે, બધા ટ્રસ્ટીઓ છે અને મહારાજશ્રી છે, એમને તન મન ધનથી જે સેવાનું બધાને આજ્ઞા કરી છે અને બધાએ જે સેવા કરી છે તેમનો ખૂબ મોટો આભાર આપણે ભક્તોએ માનવો જોઈએ. કે આ ઉત્સવ માટે બધાએ ખૂબ દોડાદોડી કરેલી છે અને એ નિમિત્તે આજે આપણે જોઈએ છીએ કેટલી ભીડ છે. ધાર્યા કરતાં ખૂબ ભક્તો દર્શન કરવા માટે આવેલા છે. તો જેમણે પણ આમાં સેવા કરેલી છે તો આપણે હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ કે જે પણ ભક્તોએ આમાં સેવા કરી છે એ બધાનું ભગવાન મંગલ વિસ્તારે, એટલું કહીને મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.